મોરબીના શકસનાળા ગામે લીમડાવાડી મેલડી મંદિર સામે ગત 22 જુલાઈના રોજ રાત્રે એક વેપારી સાથે રૂપિયા 3.50 લાખની લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી। આ બનાવમાં લૂંટારુએ વેપારી સાથે ઝપાઝપી કરીને રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો। વેપારીની ફરિયાદના આધારે શકસનાળા ગામના રહેવાસી વિશાલ રબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે મામલે મોરબી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિશાલને ગુંડળા રોડ પર આવેલા માધવ ગૌશાળા નજીકથી ગણતરીની કલાકમાં જ ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા રૂપિયા 3.50 લાખ રોકડા તેમજ એક મોબાઈલ ફોન મળીને મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી વિશાલ રબારીની ધરપકડ બાદ તેને લૂંટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે ડીવાયએસપી બીવી દલવાડીએ પત્રકાર પરિષદ યોજી વધુ વિગતો આપી હતી। ગઈ તારીખ 22/7/2025 ના રોજ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ઘનશ્યામભાઈ સુરાણી શકસનાળા રહેવાવાળા પોતાના ધંધાના કામે 3.5 લાખ રૂપિયા એક થેલામાં રાખીને એક જગ્યાએ જ્યાં ઊભા હતા ત્યાં તેવામાં વિશાલ વેલજી રબારી જે પણ એ જ ગામના રહેવાસી હોય તેઓએ તેમની પાસે ઝપાઝપી કરીને આ 3.5 લાખ રૂપિયા ભરેલો થેલો બળજબરીપૂર્વક ઝૂંટવી લઈ BNS કલમ 304 મુજબનો ગુનો કરેલ હતો, જે ગુનો રાત્રે 12 વાગ્યાને 5 વાગે જાહેર થયેલો હતો। ત્યારબાદ LCB પેરોલ ફોર લો તથા મોરબી સિટી A ડિવિઝનની ટીમે ત્વરિત ગુનો શોધી કાઢવા માટે હ્યુમન સોર્સિસથી બાતમી મેળવીને આ આરોપીને પકડી પાડેલ હતો અને જેમાં 3.5 લાખ જે કુલ રકમ હતી ગુનાની તેમાં 100% રિકવરી કરી મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપી તથા મુદ્દામાલ સોંપેલ છે। અને આ જે આરોપી છે વિશાલ વેલજીભાઈ રબારી, તેમના સામે અગાઉ મોરબી સિટી A ડિવિઝન, રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ પ્રોહિબિશન મારામારી તથા 506(2) એટલે કે ગુનાહિત ધમકી આપવાના પણ ગુનાઓ નોંધાયેલા છે।